તો અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના ધજાગરા નજરે પડ્યા છે। વાહનમાંથી દારૂની બોટલો રોડ પર રેલમછેલ થઈ છે। સાયરા તરફથી આવતા વાહનમાંથી બોટલો પડી મોડાસાના મેઘરજ રોડ પર દારૂની બોટલો જોવામાં આવી। સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે એક જાગૃત નાગરિકે આ મામલે વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો છે। દારૂની બોટલનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। આ દ્રશ્યો અરવલ્લીના આ દ્રશ્યો છે કે જ્યાં સરા જાહેર રોડ પર દારૂની બોટલો વિખરાયેલી નજરે પડી રહી છે, જેનો વિડીયો બનાવવામાં આવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા શૈલેષ આપણી સાથે જોડાયા છે। શૈલેષ, આમ તો ગાંધીનું ગુજરાત કહેવાય છે, ડ્રાય સ્ટેટ કહેવાય છે, અને દારૂના નામે અહીંયા અનેક હાટડીઓ નજરે પડે છે। ક્યારે આ બધું બંધ થશે? ચોક્કસથી અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે। સરહદી જિલ્લામાંથી પરપ્રાંતમાંથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે મનાઈ એવું રહ્યું છે કે બુટલેગરો એક સરળ માર્ગ માની રહ્યા છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં અરવલ્લી જિલ્લામાં છાસવાએ દારૂ ઝડપાય છે મોટી માત્રામાં। ત્યારે આ રીતે રસ્તા પર રઝળતા દારૂના આ કઈ પહેલી ઘટના નથી। ભૂતકાળમાં આપણે 2 વખત આવી ઘટનાઓ બનેલી છે। મેઘરજ રોડ ઉપર સરેઆમ દારૂની પેટી એ લઈ જતું હશે ત્યારે એની અંદર એક પેટી પડી ગઈ ને એમાંથી દારૂની રેલમછેલ હતી, લોકો લૂંટ ચલાવી રહ્યા હતા। ત્યારે એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કરી અને અરવલ્લીના મોડાસામાં દારૂ મળે છે એનો પુરાવો એ પ્રજા સામે મૂકેલો જણાઈ આવે છે। જી, આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ।